नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहोणं एषो पञ्चनमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। નમીનાથ ભગવાનનું ચૈત્ય વંદન। હવે આપણને એક જિજ્ઞાસા થશે કે નમીનાથ આવું નામ પડવા પાછળનું કોઈ વિશેષ કારણ? તો કે હા, તો કે નમી ભગવાન જે હતા, જે નગરીમાં જન્મ થયો, એની ચારે બાજુ શત્રુ રાજા જે હતા એને ચડાઈ કરી અને માતાએ વિશેષ દૃષ્ટિ પ્રકારની એટલે વાંકી નજરથી જોયું અને બધા રાજાઓ થી સહન ન થયું અને બીજા બધા જે દુશ્મન રાજાઓ હતા એ નમી પડ્યા, એટલે એ માટે ભગવાનનું નામ રાખવામાં આવ્યું નમીનાથ। એટલે શું નામ રાખવામાં આવ્યું? નમીનાથ। અને હવે નમીનાથ દરેકે દરેક તીર્થંકરો તો કે પરિસહ અને ઉપસર્ગ એ બધાને હરાવી દીધા છે, બધાને નમાવી દીધેલા છે, એટલે 24 તીર્થંકર ભગવાન નમીનાથ ભગવાન થઈ શકે। ચૈત્યવંદન। મિથિલા નયરી રાજીયો વપરાસુત સાચો વિજયરાય સુત છોડીને અવરમત માચો નીલ કમલ લંછન ભલો પન્નર ધનુષની દેહ નમી જીનવરનું સો હતું ગુણગણ મણિ ગેહ 10,000 વર્ષ તણુ એ પાલ્યું પરગટ આય પદ્મ વિજય કહે પુણ્યથી નમીએ તે જીનરાય। મિથિલા નયરી રાજીઓ મિથિલા નગરીના રાજા છે। વપ્રા સુત સાચો વપ્રા માતા અને વપ્રા માતાનો સુત એટલે દીકરો અને સાચો એટલે વપ્રા માતાનો સાચો દીકરો છે। વિજય રાય સુત છોડીને એટલે કે વિજય રાજા એટલે કે ભગવાનના પિતા વિજય રાજા અને એના દીકરાને છોડીને અવર મત માચો બીજાને અવર એટલે બીજાને મત માચો એટલે બીજાની અંદર કોઈ તમે માચવું નહીં, એટલે બીજાની અંદર રાચવું નહીં, બીજાની અંદર પડવું નહીં, કારણ કે ઉત્તમ કોટીના પ્રભુ મળ્યા પછી બીજાની પાસે ક્યાંય જવાની જરૂર નથી। નીલ કમલ લંછન ભલું નીલ કમલ લંછન ભલું એટલે કે નીલ કમલ એ ભલું એટલે કે સારું એવું લંછન છે। 15 ધનુષની દેહ 15 ધનુષની પ્રભુજીનું શું છે? તો કે દેહ છે। નમી જીનવરનું સો હતું એટલે કે નીલ કમલ જે છે એ નમી જીનવરનું શોભતું એવું લંછન છે। અને પ્રભુ કેવા છે કે ગુણ ગણ મણિ ગેહ ગુણના સમુદાય રૂપી મણિ અને મણિના પરમાત્મા કોણ છે? તો કે ઘર છે। પ્રભુ કેવા છે? ગુણના સમુદાયના ઘર છે। 10,000 વર્ષ તણુ એ પાળ્યું પરગટ આય 10,000 વર્ષનું પ્રગટ એવું પ્રભુએ આયુષ્ય પાળેલું છે। પાળ્યું પરગટ આય પ્રગટ એવું આયુષ્ય પાળ્યું। પદ્મ વિજય કહે પુણ્યથી નમીએ તે જીનરાય પદ્મ વિજયજી મહારાજા એમ કહે છે કે પ્રભુ આપણને પુણ્યથી મળ્યા છે। નમીએ તે જીનરાય પુણ્યથી પ્રભુ મળેલા છે, તો પુણ્યથી એ તે જીનરાજને આપણે નમીએ। નમીએ નમી નેહ પુણ્ય પામે જુદેહ અઘ સમુદાય જેહ તે રહે નાહી રેહ લહે કેવલ તેહ સેવના કાર્ય એહ લહે શિવપુર ગેહ કર્મનો આણી છેહ। નમીએ નમી નેહ નમી એટલે કે નમસ્કાર કરીએ। પૂછવામાં આવ્યું કોને? તો કે નમીનાથ ભગવાનને નમસ્કાર કરીએ, પણ કેવી રીતે? નેહ એટલે કે સ્નેહને ધારણ કરી અને નમીએ। પુણ્ય થાય જ્યુ દેહ એટલે પુણ્ય થાય
એટલે પ્રભુને જો સ્નેહ ધારણ કરી અને જો નમસ્કાર કરીએ તો પુણ્ય થાય, પવિત્ર થાય. જ્યું દેહ પવિત્ર થાય છે. આ શારીરિક ફાયદો કીધો. હવે આત્મિક ની વાત કરે છે. અઘ સમુદાય જે અઘ એટલે પાપ, અને સમુદાય એટલે પાપનો સમુદાય જે એટલે જેને પાપનો સમુદાય તે રહે નાહી રેહ, તે રહે નહીં, અને એવા જાય કે નહીં, રેખા એક નિશાની પણ રહે નહીં. એવા શું છે? તો કે એવા પ્રભુ લહે કેવલ તેહ સેવના કાર્ય એહ. લહે કેવલ તેહ, કેવળ જ્ઞાનની શું કરે? તો કે પ્રાપ્તિ કરે. સેવના કાર્ય એહ, કેવળ જ્ઞાનની શું કરે છે? તો કે પ્રભુ પ્રાપ્તિ, એટલે કે જે પ્રભુની સેવા કરે, જે પ્રભુને નમસ્કાર કરે, તે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરે. સેવના કાર્ય એહ એટલે એ પ્રભુ કોણ? તો કે નમીનાથ પ્રભુ. એમની સેવના એટલે પ્રભુની સેવા, અને સેવાનું કાર્ય શું? તો તે કેવલ લહે, તે વ્યક્તિ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરે. નમીનાથ ભગવાનને સ્નેહપૂર્વક નમસ્કાર કરીએ, જેના કારણે જ્યાં દેહ પવિત્ર થાય, અઘ સમુદાય એટલે પાપનો સમુદાય તે ન રહે, એની રેખા પણ ન રહે. એહ પ્રભુની સેવનાનું કાર્ય, પ્રભુની સેવાનું કાર્ય શું? તો કે તે વ્યક્તિ લહે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરે, કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરે. અને પછી શું થાય? કે આણી કર્મનો છેહ, આણી એટલે લાવી, કર્મનો છેહ એટલે કર્મનો અંત લાવીને, લહે શિવપુર ગેહ, લહે એટલે પ્રાપ્ત કરે, શિવપુર એટલે મોક્ષ, અને મોક્ષરૂપ નગરના ઘરને પ્રાપ્ત કરે. ચલો આમાંના 7 બોલ કોણ બોલશે? પ્રણામ ગુરુજી. પ્રણામ. નગરી મિથિલા નગરી, પછી વપરા માતા, વિજયરાય તેમના પિતા, પછી નીલકમલ તેમનું લંચન, 15 ધનુષ્યનું આયુષ્ય, નગરી, વપરા 10,000 માતા, વિજય નેમિનાથ ભગવાન જ્યારે ગર્ભમાં હતા ત્યારે માતાએ રિષ્ટ રત્નની નેમિ એટલે શ્રેણી જોઈ, એટલે એમનું નામ રાખવામાં આવ્યું રિષ્ટ નેમિ, અથવા એમ કહીએ કે અરિષ્ટ નેમિ, એવું એમનું નામ રાખવામાં આવ્યું. હવે આ માત્ર નેમિનાથ ભગવાન માટે થયું. 24 તીર્થંકર ભગવાન એટલે શું? ચક્રની નેમિ, એટલે ચક્રની નેમિ એટલે કે જે વાડ કહેવાય, એની જેમ ધર્મરૂપી ચક્રની મર્યાદાને, નેમિ એટલે અહીંયા અર્થ કરો મર્યાદા, ધર્મરૂપી ચક્રની જે મર્યાદા કરનારા હોય તેને કહેવાય નેમિ. અને 24 તીર્થંકર ભગવાન કેવા છે? તો કે ધર્મરૂપી જે ચક્ર છે એની મર્યાદા કરનારા છે. એટલે 24 તીર્થંકર ભગવાન કેવા છે? તો કે નેમિનાથ ભગવાન છે. નેમિનાથ 22 શિવાદેવી માય, સમુદ્ર વિજય પૃથ્વીપતિ, જે પ્રભુના તાય, 10 ધનુષની દેહળી, આયુ વર્ષ 1000, શંખલંચન ધર સ્વામીજી, તજીરાજુલ નાર, સૌરીપુરી નૈરી ભલી, બ્રહ્મચારી ભગવાન, જીને ઉત્તમ પદ પદ્મને, નમતા વિચલ ઠાણ. નેમિનાથ 22. નેમિનાથ ભગવાન કયા નંબરના છે? તો કે 22મા નંબરના છે. માતા કોણ છે? તો કે શિવાદેવી માય, શિવાદેવી એ જેમની માતા છે. સમુદ્ર વિજય પૃથ્વીપતિ એટલે કે એમના પિતા કોણ છે? કે સમુદ્ર વિજય રાજા છે. જે પ્રભુના તાય, જે પ્રભુજીના કોણ છે? પ્રભુના પિતાજી છે. 10 ધનુષની દેહળી, પ્રભુનું આયુષ્ય હાઈટ કેટલી છે? કે 10 ધનુષની પ્રભુની દેહળી છે.
આયુ વર્ષ 1000, આયુષ્ય કેટલું? 1000 વર્ષનું જેમનું આયુષ્ય છે. શંખ લંચન ધર સ્વામીજી, શંખ લંચન ને ધારણ કરનારા છે. તજી રાજુલ નાર, જે રાજીમતી જે હતી રાજુલ, એ નારીને શું કરી છે? તો કે ત્યજી છે. નારી એટલે નાર એટલે નારી, એને ત્યજી છે. સૌરીપુરી નયરી ભલીએ, ભગવાનની જન્મભૂમિ કઈ? તો કે સૌરીપુરી. સૌરીપુરી નયરી ભલીએ, બ્રહ્મચારી ભગવાન, ભગવાન કેવા છે? બ્રહ્મચારી છે. જીન ઉત્તમ પદ પદ્મને, જીન ઉત્તમ એટલે કે કેવલીઓમાં ઉત્તમ કોણ? તો કે તીર્થંકર પરમાત્મા. અને એ તીર્થંકર પરમાત્માના ચરણને, ચરણરૂપી કમળને નમતા અવિચલ ઠાણ, નમતા અવિચલ એટલે કે મોક્ષ, એ મોક્ષ સ્થાનની પ્રાપ્તિ થાય હોય. રાજુલવર નારી રૂપથી રતિહારી, તેહના પરિહારી બાલથી બ્રહ્મચારી. પશુઆ ઉગારી હુવા ચારિત્રધારી, કેવલ શ્રી સારી પામિયા ઘાતી વારી. પેલી થોય જે છે, 4 થોયમાં પેલી થોય એક તીર્થંકર ભગવાનની હોય. રાજુલ વર નારી, રાજુલ જે છે, રાજીમતી જે છે, એ શ્રેષ્ઠ નારી છે. એ કેવી છે? તો કે રૂપથી રતિ હારી, એનું એટલું વિશિષ્ટ રૂપ છે કે રૂપના કારણે રતિ એટલે કે કામદેવની પત્ની એને કહેવાય રતિ, અને એ રતિ પણ શું છે? હારી ગઈ છે. એટલું સરસ રૂપ રાજમતીનો છે. આમાં એક પ્રશ્ન પૂછું, થોય કોની છે? નેમિનાથ ભગવાનની છે કે રાજીમતીની છે? કોની થોય છે? નેમિનાથ ભગવાનની છે. નેમિનાથ ભગવાનની થોય છે, એટલે એમને રાજુલને ત્યાગ કર્યો છે એમ કેવા માંગે છે. એટલે કે અહીંયા નેમિનાથ ભગવાનની છે તો રાજુલની નથી. ભાઈ આવી રાજુલ હતી અને એ રાજુલની પાછળ નથી પડ્યા. આવી શ્રેષ્ઠ હોવા છતાં પણ તેહના પરિહારી, તેનો શું કર્યો છે? પરિહાર કર્યો છે, તેનો ત્યાગ કર્યો છે. અને પ્રભુ કેવા છે? બાલથી બ્રહ્મચારી, બાળપણથી બ્રહ્મચારી છે. પશુઆ ઉગારી, કારણ કે પ્રભુ જ્યારે લગ્ન કરવા જતા હતા ત્યારે ખ્યાલ આવ્યો કે અનેક પશુઓ જે બાંધેલા છે અને જ્યાં રાજીમતીને ત્યાં લગ્ન કરવા માટે ગયા છે ત્યાં આ પશુઓનું નોનવેજ અપાવવાનું છે, કારણ કે કેટલાક ક્ષત્રિય રાજા હતા એના માટે કર્યું હતું. તો કે આવા લગ્ન મારે નથી કરવા, બધા પશુઓને છોડાઈ મૂક્યા. પશુઆ ઉગારી, અને એમને શું કર્યું? તો કે દીક્ષા લીધી. હુવા ચારિત્રધારી, ચારિત્રને શું કર્યું? પ્રભુએ ધારણ કર્યું. કેવલ શ્રી સારી, સારી એટલે સારી, અને કેવળ અને શ્રી એટલે લક્ષ્મી. કેવળ જ્ઞાન રૂપી લક્ષ્મી એ સારી છે, પણ કેવી રીતે? અને પામિયા ઘાતી વારી એટલે કેવળ સારી એવી કેવળ જ્ઞાન રૂપી લક્ષ્મીને પ્રભુ પામ્યા છે. પણ કેવી રીતે? પામ્યા ઘાતી વારી, ઘાતી કર્મનો પરમાત્માએ વારી દૂર કરી અને પ્રભુ કેવળ જ્ઞાનને પ્રાપ્ત કર્યું છે. ઘાતી કર્મને વારીને સારી એવી કેવળ જ્ઞાન રૂપી શોભા લક્ષ્મીને પ્રભુ પામેલા છે. પેલી થોય એક તીર્થંકર ભગવાનની, બીજી થોય જે છે એ 24 જીનેશ્વર ભગવાનની. 3 જ્ઞાન સંયુક્તા માતની કુખે હુંતા, જન્મે પુર હુંતા આવી સેવા કરંતા, અનુક્રમે વ્રત કરંતા પંચ સમિતિ ધરંતા, મહિયલ વિચરંતા કેવલ શ્રીવરંતા. 3 જ્ઞાન સંયુક્તા, પ્રભુ કેવા છે? તો કે 3 જ્ઞાનથી સંયુક્ત છે, યુક્ત છે. અને પ્રભુ કેવા છે? માતની કુખે હુંતા, એટલે કે 3 આપણને જ્યારે જન્મ થાય ત્યારે આપણી પાસે કેટલા જ્ઞાન હોય? 2 જ જ્ઞાન હોય. ગર્ભની અંદર પણ આપણી પાસે 2 જ જ્ઞાન હોય, મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન. જ્યારે 24 તીર્થંકર ભગવાન જ્યારે માતાના કુખે એટલે ગર્ભમાં જ્યારે હોય ત્યારે કેવા હોય? 3 જ્ઞાનથી સંયુક્ત હોય. અને પ્રભુ જ્યારે જન્મે ત્યારે પુરહુંતા, એટલે પુરહુંતા એટલે ચલો કોણ બોલશે? પુરહુંતા એટલે પુરહુંતા એટલે ઇન્દ્ર મહારાજા. હા,
ઇન્દ્ર મહારાજા, જ્યારે પ્રભુનો જન્મ થાય ત્યારે ઇન્દ્ર મહારાજા આવી સેવા કરંતા, આવી અને સેવા કરે. એટલે પ્રભુનું કેટલું પુણ્ય, ગર્ભની અંદર હોય ત્યારે પણ દેવો નમસ્કાર કરે, પ્રભુ જન્મે ત્યારે 64 ઇન્દ્ર હાજર, એટલે મેરુ પર્વત ઉપર, એટલે ઇન્દ્રો પણ આવી અને પ્રભુની શું કરે છે? સેવા કરે છે. અનુક્રમે જેમ જેમ પ્રભુ બાળપણ વિતાવતા યુવાન થતા અને પછી પ્રભુ શું કરે? દીક્ષા લે. એટલે અનુક્રમે વ્રત કરંતા, અનુક્રમે 5 વ્રતને પોતે પ્રભુ શું કરે છે? કરે છે. દીક્ષારૂપ સર્વવીર્તિરૂપ વ્રતને કરે છે. પંચ સમિતિ ધરંતા, 5 સમિતિને પ્રભુ ધારણ કરે. 5 સમિતિ કઈ કઈ? પંચ સમિતિ ધરંતા, 5 સમિતિને પ્રભુ શું કરે? તો કે ધારણ કરે છે. કઈ 5 સમિતિ? બોલું ગુરુજી? હા બોલો બોલો. પ્રણામ ગુરુજી. ક્રિયા સમિતિ, ભાષા સમિતિ, એસણા સમિતિ, આદાન બંધ નિખેવણા સમિતિ અને પારિષ્ટાનિકા સમિતિ. આદાન ભંડ મત્ત નિખેવણા સમિતિ અને પારિષ્ટાનિકા સમિતિ, આવી 5 સમિતિને પ્રભુ ધારણ કરે. મહિયલ વિચરંતા, મહિતલ, મહી એટલે પૃથ્વી, પૃથ્વી તલ ઉપર પ્રભુ વિચરંતા, કેવલ શ્રી વરંતા, કેવળ જ્ઞાન રૂપી લક્ષ્મીને શું કરે? તો કે પ્રાપ્ત કરે. આવી બીજી થોય 24 તીર્થંકર ભગવાનની છે. ત્રીજી થોય જે છે એ જ્ઞાનની છે. સવિસુરવર આવે, ભાવના ચિત્ત લાવે, ત્રિગડુ સોહાવે, દેવ છંદો બનાવે, સિંહાસન ઠાવે, સ્વામીના ગુણ ગાવે, તિહ જીનવર આવે, તત્વવાણી સુણાવે. સવિસુરવર આવે, પ્રભુનું કેવળ જ્ઞાન થયેલું છે, સમોષણની રચના કરવાની છે, એ વખતે બધા સવિસુરવર આવે. 4 પ્રકારના દેવો શું કરે? આવે. ખાલી ખાલી આવે તો કે ના, ભાવના ચિત્ત લાવે, ચિત્તની અંદર, મનની અંદર ભાવના લઈને આવે. ત્રિગડુ સુહાવે, શું કરે? ત્રિગડુ, એ ત્રિગડુ શું કરે છે? સુહાવે, શોભાવે. દેવ છંદો બનાવે, એટલે કે ત્રિગડુ જે સમવસરણ, ત્રિગડુ એટલે ત્યાં સમવસરણ, સમવસરણ સુહાવે એટલે શોભતું એવું સમવસરણ બનાવે. દેવ છંદો બનાવે, એની અંદર દેવ છંદો પણ, દેવ છંદ એટલે પ્રભુને આરામ કરવાની જે જગ્યા હોય એવી દેવ છંદા ત્યાં બનાવે. સિંહ, હવે સમોષણની રચના કરી પણ પ્રભુને બેસવા માટે ત્યાં શું કરે? સિંહાસનની રચના કરે. સિંહાસન ઠાવે એટલે સિંહાસનની ત્યાં સ્થાપના કરે, મૂકે. સ્વામીના ગુણ ગાવે, એ દેવો શું કરે? કે સ્વામીના ગુણ સમોષણમાં ગાય છે. ત્યાં જીનવર આવે, તત્વવાણી સુણાવે, ત્યાં પ્રભુ આવે અને આપણને શું કરે? તો કે તત્વવાણી સંભળાવે. અને એવી જ્ઞાનની ભૂમિ સમવસરણ, એ જ્ઞાનની અહીંયા સ્તુતિ કરી. શાસન સુરી સારી, અંબિકા નામ ધારી, જે સમકીતી નર નારી, પાપ સંતાપ વારી, પ્રભુ સેવાકારી, જાપ જપીએ સવારી, સંગ દુરિત નિવારી, પદ્મને જે પ્યારી. અંબિકા માતા એ શાસન સૂર્ય એટલે શાસન દેવી, એ સારી છે, ભલી છે. કોણ? તો કે અંબિકા નામ ધારી, અંબિકા નામ જેને શું કરે છે? તો કે ધારણ કરેલું છે. જે સમકીતી નર નારી, જે સમકીતી હોય એવા નર અને નારી હોય, એના પાપ સંતાપ વારી, પાપ અને મનની પીડા જે હોય એને દૂર કરનારી કોણ છે? તો કે અંબિકા દેવી છે. પ્રભુ સેવાકારી, એ પ્રભુની સેવા કરનારી એ દેવી છે. જાપ જપીએ સવારી, જાપ જપીએ સવારી એટલે કે સવારની અંદર એનો શું કરીએ? તો કે જાપ કરીએ. એટલે પ્રભુના સ્મરણની સાથે એનું ખાલી સ્મરણ સમજવાનું. સંઘ દુરિત નિવારી, સંઘના દુરિત એટલે ઉપદ્રવ વગેરે જે હોય એનું નિવારણ કરનારી કોણ છે? તો કે આ છે. પદ્મને જે પ્યારી, પદ્મ પ્રભુ જે છે એમને શું છે? તો કે આ પ્યારી છે. એટલે સંઘનું દુરિતનું નિવારણ કરનારી છે. અને પદ્મ વિજયજી મહારાજા જે છે એમને આ પ્યારી લાગે છે. કોણ? તો કે આ અંબિકા દેવી. એમ કરીને શાસન દેવીની અહીંયા સ્તુતિ કરી. નેમિનાથ ભગવાનનું સ્તવન છે, જેની અંદર ભગવાનના અતિશયોનું વર્ણન આવે છે. તો એ અતિશયનું આપણે વર્ણન
જોઈશું. નિરખ્યો નેમી જીણંદને અરિહંતાજી, રાજીમતી કર્યો ત્યાગ રે ભગવંતાજી. બ્રહ્મચારી સંયમ ગ્રહ્યો અરિહંતાજી, અનુક્રમે થયા વિતરાગ ભગવંતાજી. નિરખ્યો એટલે પ્રભુને જોયા, કયા? નેમી જીણંદ. અને નેમી જીણંદ જે હતા એમને શું કર્યું છે? રાજીમતી કર્યો ત્યાગ, રાજીમતીનો ત્યાગ કર્યો છે. પ્રભુને નિરખવા, બહુમાન ભાવપૂર્વક જોવા, અને આવી સરસ મજાની મળેલી કન્યા જે રાજીમતી, અને રાજીમતીને પણ જે પ્રભુએ છોડી મૂક્યા છે, અને બ્રહ્મચારી સંયમને ગ્રહણ કર્યો છે. અને એમ કરતા કરતા અનુક્રમે પ્રભુ શું થયા છે? તો વિતરાગ થયા છે, કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી. અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થયા બાદ શું થાય છે? તો એનું વર્ણન કરે છે. ચામર ચક્ર સિંહાસન અરિહંતાજી, પાદ પીઠ સંયુક્ત રે ભગવંતાજી. છત્ર, અહીંયા કોઈ જગ્યાએ છત્ર છે ને કોઈ જગ્યાએ ચક્ર પણ છે. છત્ર ચાલે આકાશમાં અરિહંતાજી, દેવ દુંદુભી વર યુતરે, અહીંયા યુત કરજો, દેવ દુંદુભી વર યુતરે ભગવંતાજી. ચામર, ચક્ર, ચામર, ચક્ર, સિંહાસન એ બધું આકાશની અંદર શું છે? તો કે ચાલે છે. પાદપીઠ સંયુક્ત, પાદપીઠથી યુક્ત એવું સિંહાસન છે. જયારે પ્રભુ વિચરે ત્યારે અષ્ટપ્રાતિ ત્યારે આકાશમાં હોય, અને સમોસામાં બેસે ત્યારે ત્યાં સ્થાપન કરે. છત્ર ચાલે આકાશમાં, આકાશમાં છત્ર પણ ચાલે છે. સાથે વરયુક્ત, દેવદુંદુભી વરયુક્ત, દેવદુંદુભી વર એટલે શ્રેષ્ઠ, શ્રેષ્ઠ એવી દેવદુંદુભીથી યુક્ત એવું છત્ર વગેરે આકાશમાં ચાલે છે. સહસ જોયણ ધ્વજ સોહતો અરિહંતાજી, પ્રભુ આગળ ચાલંતરે ભગવંતાજી. કનક કમલ નવ ઉપરે અરિહંતાજી, વિચરે પાયઠવંતરે ભગવંતાજી. સહસ જોયણ, 1000 યોજનનો ધ્વજ એ કેવો છે? તો કે શોભતો છે. અને પ્રભુ આગળ ચાલંત, પ્રભુની આગળ એ શું છે? તો કે ધ્વજ ચાલે છે. કનક કમલ નવ ઉપરે, પ્રભુ જ્યારે વિચરે, કેવળ જ્ઞાન પામે પછી ભગવાન નીચે પગ જમીન ઉપર ના મૂકે. સોનાના 9 કમળ હોય, એમાં 2 કમળ આગળ આવતા જાય અને પાછળ 7 હોય, એમ 9 કમળ જે છે હોય, અને એના ઉપર પ્રભુ પગ મૂકે છે. વિચરે પાયઠવંત એટલે એના ઉપર પ્રભુ શું કરે છે? તો કે પગને ત્યાં શું કરે છે? તો કે મૂકે છે. 4 મુખે દિયે દેશના, પ્રભુ શું કરે છે? 4 મુખે પ્રભુ દેશના આપે છે. એક મૂળ શરીર હોય અને બાકીના 3 જે છે એ દેવો રચના કરે છે. 3 ગઢ ઝાકજ માળ, 3 ગઢ જે છે, 3 ગઢ શાના બનેલા હોય છે? 3 ગઢ શાના શાના બનેલા છે? કઈ ધાતુમાંથી બનેલા છે? પ્રણામ ગુરુજી. હા, રજત, સુવર્ણ અને રત્નોનો. રત્ન. પહેલો ગઢ ચાંદીનો, બીજો ગઢ, નીચેથી ચાલુ કરો. પહેલો ગઢ ચાંદીનો, બીજો સોનાનો, ત્રીજો રત્નનો. આવા 3 ગઢ ઝાકજ માળ, એકદમ ઝગઝગાટ એવા શું 3 ગઢ હોય છે. કેસ રોમ સ્મશ્રુ નખા, પ્રભુ દીક્ષા લીધી ત્યારથી કેસ, રોમ એટલે શરીર પરની રૂંવાટી, સ્મશ્રુ એટલે દાઢી અને મૂછ, નખ એટલે નખ, એ વાધે નહીં કોઈ કાળ, કોઈ કાળે એ પછી વધતા નથી. દીક્ષા લીધા પછીની વાત છે. કાંટા પણ ઊંધા હોય
અરિહંતાજી પંચ વિષય અનુકૂળ રે ભગવંતાજી ષટ ઋતુ સમકાળે પડે અરિહંતાજી વાયુ નહીં પ્રતિકૂળ રે ભગવંતાજી પ્રભુ જ્યાં વિચરે ત્યાં કાંટા પણ ઊંધા થઈ જાય 5 કાંટા તો ઊંધા થાય સાથે સાથે પંચ વિષય અનુકૂળ ઇન્દ્રિયના જે 5 વિષય કહેવાય એ પણ અનુકૂળ વિષયની પ્રાપ્તિ થાય ષડ ઋતુ સમકાળે ફળે એકી સાથે 6 ઋતુ એટલે એકી સાથે 6 ઋતુનો આનંદ મળે એટલે 6 ઋતુ સમકાળે ફળે વાયુ નહીં પ્રતિકૂળ પ્રભુનો પ્રભાવ એટલો કે વાયુ ક્યારેય પ્રતિકૂળ ન હોય અનુકૂળ જ રહે પાણી સુગંધ સુર કુસુમની અરિહંતાજી વૃષ્ટિ હોય સુરસાલ રે ભગવંતાજી પંખી દિયે સુપ્રદક્ષિણા અરિહંતાજી વૃક્ષ નમે અસરાલ રે ભગવંતાજી પાણી સુગંધી એવું પાણી અને સુગંધી એવા સુરકુસુમ એટલે કલ્પવૃક્ષના કુસુમની શું થાય તો કે વૃષ્ટિ હોય વૃષ્ટિ થાય સુરસાલ ચલો આ કોણ બોલે સુરસાલ એટલે શું વૃષ્ટિ હોય સુરસાલ પ્રણામ સર રસાળ એકદમ પાણીથી ભરેલી હા સુરસાલ સુરસાલ એટલે રસાળ ઘણી મજાની એવી કેવી થાય તો કે વૃષ્ટિ થાય છે પંખી દિયે સુપ્રદક્ષિણા પંખી પણ શું કરે છે કે પ્રદક્ષિણા આપે છે વૃક્ષ નમે અસરાલ એટલે કે વૃક્ષ પણ શું કરે છે તો કે નમે છે કેવી રીતના અસરાલ સતત અનેક વખત શું કરે છે તો કે નમે છે જીન ઉત્તમ પદ પદ્મની અરિહંતાજી સેવા કરે સુર કોડી રે ભગવંતાજી ચાર નિકાયના જગન્યથી અરિહંતાજી ચૈત્ય વૃક્ષ તેમ જોડી રે ભગવંતાજી જીન ઉત્તમ જીનેશ્વરોમાં ઉત્તમ એટલે કે જીન એટલે સામાન્ય કેવલી અને સામાન્ય કેવલીમાં ઉત્તમ એટલે તીર્થંકર ભગવાનના પદ પદ્મની ચરણ રૂપી કમળની સેવા કરે કોણ કેટલા દેવતા કરે સુર કોડી એટલે દેવતા કરોડો દેવતા પ્રભુની શું કરે તો કે સેવા કરે અને આપણું પુણ્ય સાવ નબળું એક દેવે નહીં અને કામવાળી પણ સરખી મળે નહીં ચાર નિકાયના જગન્યથી એટલે કે 4 નિકાયના શું છે તો કે જગન્યથી ચારેય નિકાયના દેવતાઓ કેટલા 1 કરોડ દેવતાઓ શું કરે પ્રભુની સેવા કરે ચૈત્ય વૃક્ષ તેમાં જોડી કારણ કે પ્રભુ જે હોય એમને પ્રભુને સમવસણમાં જે પ્રભુ દેશના આપતા હોય ત્યારે અશોક વૃક્ષની નીચે આપે પ્રભુ દેશના અને અશોક વૃક્ષની ઉપર એક ચૈત્ય વૃક્ષ હોય કે જે જગ્યાએ પ્રભુને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ હોય એ વૃક્ષ એક ઉપર ચૈત્ય વૃક્ષ ઉપર હોય છે તો આ રીતે ચૈત્ય વૃક્ષ તેમાં ત્યાં જોડી હોય છે આ રીતે નમીનાથ અને નેમિનાથ ભગવાનના ચૈત્યવંદન અને થોય અને સ્તવનની વિચારણા કરી એમાં કોઈને કઈ જિજ્ઞાસા હોય તો પ્રશ્ન પૂછી શકો છો રક્ષાબેન પ્રણામ સર આ જે સ્તવન બોલે ને આપ છેલ્લું એમાં એકમાં અરિહંતાજી ને એકમાં ભગવંતાજી તો એમાં મિનિંગમાં શું ફરક છે હા સરસ અરિહંતાજી અને ભગવંતાજી બંનેનો અર્થ એક જ કરવાનો જે અરિહંત છે અરિ એટલે આંતર શત્રુને જે હણનારા છે તેને અરિહંત કહેવાય અને ભગ એટલે ઐશ્વર્ય વગેરેથી યુક્ત હોય એવા એને કહેવાય ભગવંતાજી તો પણ સર એમાં 2 લાઈનમાં એવી રીતે ફરક કેમ આપ્યો કેવી રીતે આપણે એ સમજીએ તો આ તો એક બોલવા માટે રાગ માટે હા આને કઈ દરેક જગ્યાએનું કઈ સંબંધ જોડવાની જરૂર નથી બધી જગ્યાએ ભગવાન આવા છે હા હા પ્રણામ સર ધર્મિષ્ઠબેન
પ્રણામ ગુરુજી, મારે 5 જ જેટલા ક્વેશ્ચન છે. હા બોલો. એક નમીનાથનું આપણે કહેવાનું ભૂલી ગયા છો કે એમનું નામ કઈ રીતે પડ્યું? નમીનાથ નું કહી દીધું. નમીનાથ હા, નમીનાથ નું કહી ના દીધું. કહી દીધું તો ઓકે, તો પછી હું જરા જી. નામ બતાવી. અને બીજો ક્વેશ્ચન છે કે જે પદ્મપ્રભ સ્વામી છે ને છઠ્ઠા, એમનું કમળ છે અને આ 21માં નમીનાથનું નીલું કમળ છે. નીલકમળ એટલે લીલું કમળ. હા, અને પેલું કમળ છે એ આપણે કેવું માનવાનું કે જે આ કુદરતી જે આ કુદરતી ગુલાબી આવે છે સહજતાથી એ? આપણે એવું જો આનું કોઈ જગ્યાએ લખેલું મેં જોયું નથી, પણ દેખાય છે એવું કે રક્ત કમળ હોય ને એવું લાગી રહ્યું છે. રક્ત કમળ હોય અને આમાં નીલ કમળ હોય. હા. પછી અને બીજું આપણે અરિષ્ટ જે છે ને એવો મારે ખ્યાલ મુજબ રિષ્ટ ચક્ર છે એટલે આગળ લગાડ્યો છે, એવું કઈ નથી ગુરુજી? એટલે એમાં એવું કહેવામાં આવે છે કે રિષ્ટ નેમી જે છે ને એ અશુભ ગણાય છે. કારણ કે રિષ્ટ રત્નની હા. નેમી એટલે રિષ્ટ રત્નની નેમી રેલ શ્રેણી જોઈ એટલે એમનું નામ રિષ્ટ નેમી. પણ રિષ્ટ નેમી જે છે એ અશુભ લાગે છે, એટલા માટે કરી અને ત્યાં આગળ એક શબ્દ જોડ્યો અરિષ્ટ નેમી. હા, બરાબર. પછી અને જે આ આપણે આપ્યા છે ને નેમિનાથ ભગવાનમાં અત્યારે જે બધું બતાવ્યું ને એ દેવના તો છે ને 19 છે કે શું છે એ? કે કર્મથી છે? આ બધા કર્મથી છે ને અતિશયો જે બતાવ્યા છે એ નેમિનાથ? એના સિવાય બીજો કોઈ પ્રશ્ન છે? ના ગુરુજી, પ્રણામ. ઓકે, પ્રણામ. કિરણભાઈ. પ્રણામ સાહેબ. હમ. 3 ક્વેશ્ચન છે મારી હા, પાસે. એક આપણે જે નેમિનાથ ભગવાનની ચૈત્ય વંદન કર્યું ને, તમે થાણ કીધું, થાણ સોરી, ને અમારી બુકમાં થાન લખ્યું છે, તો એ સહી મત થાય? નમતા અવિચલ ઠાન થાન. ઠાન હા. અર્થ તો એક જ થાય છે. ઓકે. ગુજરાતી ભાષા છે એટલે થોડું ઘણું આગળ પાછળ આવા શબ્દોનો રહેવાનો સંભવ છે. બીજો ક્વેશ્ચન છે જે તમે કીધું ને દેવ છંદો બનાવે. હા, દેવ છંદો. થોઈમાં ત્રીજી ગાથા. હા, તો પ્રભુને પહેલા પ્રહરમાં પ્રભુ દેશના આપે અને પછી પ્રભુ દેશનાને વિરામ આપે અને ગણધર ભગવંત આપે. એ વખતે દેવ છંદાની અંદર પ્રભુ આરામ કરે, બેસે, ત્યાં બેસે, સુવે, જે કરવું હોય, આરામ કરવો હોય, એ દેવ છંદો છે. પછી ત્રીજો ક્વેશ્ચન હતો તમે જે સ્તવનમાં કીધું ને પંખી દીએ પ્રદક્ષિણા, તો રીતસર ભગવાનને 4 કોર ફરે કે? હા, 4 કોર આખા પ્રદક્ષિણા આપે. તો પછી ભગવાન ઉભા રહી જાય, લોકો ના, ભગવાન ઉભા ના રહે, ભગવાન તો ચાલતા જ હોય પ્રદક્ષિણા. પંખી તો મોટું રાઉન્ડ હોય, એમને ક્યાં ચિંતા છે? તમારે મારે પ્રદક્ષિણા આપે પ્રશ્ન ઉભો થાય. ઓકે, રશ્મિબેન. થેન્ક યુ. પ્રણામ સર. સર, 2-3 ક્વેશ્ચન છે સર. અરિષ્ટ નેમી એ નામ કેમ અશુભ કહેવાય? એમાં એવું શું આવે છે કે અશુભ કહેવાય? એ વખતના કાળમાં ગણી શકાય. અચ્છા, ઓકે સર. પછી સર આ જે રશ્મિબેન, આપનો અવાજ કપાઈ રહ્યો છે. આપ નેટવર્કમાં આવીને સિંહાસન છે, કરી બધું શકશો? જયારે કાં તો ભગવાન ચાલતા હોય, હવે નહીં કપાય. હવે રાજવીબેન. પ્રણામ સર. સર, પ્રણામ. 5 એક સવાલ છે. સર, 22માં નેમનાથ કહેવાનું કે નેમિનાથ કહેવાનું? નેમિનાથ. ઘણા 22માં પેલું નેમિનાથ. નેમનાથ કરે છે ને એટલે. હા, એ ક્યારેક લોકો લાડમાન, પ્રેમમાન, લાગણીના કારણે બોલાતા શબ્દ છે. બાકી સાચું નામ તો નેમિનાથ છે. ઓલા સ્તવનમાં બી, ગીતમાં બી નેમ 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 રસ ને એ આવે છે ને. હા, એ અત્યંત પ્રેમના કારણે બોલાયેલા શબ્દ છે. અચ્છા, હાજી. પછી સર, 14મા ભગવાનનું લાંછન જે સિંચાણા છે, એટલે સિંચાણા એટલે હોય શું? મને માત્ર તેનો 2 ભગવાનના પ્રશ્ન પૂછજો.
છેલ્લે પછી હું ઓકે. આપને સમય આપું ત્યારે બીજા ભગવાનના પ્રશ્ન પૂછજો. સારું. અને સર આમાં આવ્યું 3 જ્ઞાન એટલે જે ભગવાન અંદર ગર્ભમાં આવે માતાના ત્યારે ત્રણ જ્ઞાન કયા તો કે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન અને અવધિ જ્ઞાન, એવા 3 જ્ઞાનને ધારણ કરનારા. અવધિ જ્ઞાન એવું અવધિ છે. જ્ઞાન એટલે અવધિ જ્ઞાન એટલે શું કે અહીંયા તમે અમદાવાદમાં બેઠા બેઠા મુંબઈમાં શું ચાલી રહ્યું છે એ જોવું હોય તો જોઈ શકાય. બરાબર. અને સર સમિતિ જે કીધી 5 એ સમિતિ શબ્દનો અર્થ શું? સમિતિ સમ એટલે ઇતિ. સમ એટલે સારી અને ઇતિ એટલે ક્રિયા. સારી એવી જે ક્રિયા, સારી એવી જે પ્રવૃત્તિ એને કહેવાય સમિતિ. હાજી. હા, સુજાતાબેન. થેન્ક યુ સર. પ્રણામ ગુરુજી. પ્રણામ. આપણે જે ભગવાનને જે ચાલે ને બધા છત્ર અને ચામર ને આપને કીધું, તો આકાશ એટલે ખાલી જગ્યા સમજવાનું કે આપણું આકાશ? આકાશનો કોઈ કલર નથી. નહીં એમ નહીં, આપણે આગળ પેલા આકાશ ભણેલા કોને ને કહેવાય? કશાકમાં ખાલી ખાલી જગ્યા. આકાશમાં ઉપરમાં જે ચાલે એ ખાલી જગ્યા આકાશ કહેવાય. બસ હા, એવી રીતના એ મને સમજવું હતું. અને બીજું હતું, આપણે એક સ્તવનમાં આવ્યું હતું પંચવૃષ્ટિ કેવું કંઈક આવ્યું હતું, હવે હું ભૂલી ગઈ. આગળ ચોથી ગાથા છે ને જે આપણે પંચ વિષય અનુકૂળ. હા, 5 વિષય છે કે દાખલા તરીકે હા, એ વિષય એટલે શું? 5 ઇન્દ્રિયના વિષયો છે. સ્પર્શ, હા, રસ, ગંધ, વર્ણ અને શબ્દ. આ 5 ઇન્દ્રિયના 5 વિષયો છે. એ પાંચે બરાબર. 5 હા, વિષયો અનુકૂળ મળે, પ્રતિકૂળ ન મળે. બરાબર. બરાબર છે. સ્મૃતિબેન. પ્રણામ ગુરુજી. ગુરુજી, નેમનાથ ભગવાનનું વૈરાગ્ય લેવા માટે પશુઓનું આક્રંદ એક નિમિત્ત હતું. ના, જરાય તો નહીં. શું બધા ના. હા? તીર્થંકર આપણે ભગવાન. ચૈત્યવંદનમાં જ લખ્યું છે ને અત્યારે? હાજી. નેમનાથ ભગવાનનું હમણાં આપણે ચૈત્યવંદન કરાવ્યું એમાં લખ્યું છે ને? હા, એ પશુઓને ઉગાર્યા છે. અને પછી પણ દીક્ષા લે બાકી છે જે ભગવાન સ્વયં બુદ્ધ જ હોય એ નિમિત્ત, એવું કોઈ નિમિત્ત તરીકે ગણાય નહીં. બાકી ભગવાન સ્વયં બુદ્ધ જ હોય. તો દરેક ભગવાનને આવી રીતે કંઈ પણ આવે કે ના, પોતાની એવું એટલે ગમે જરૂરી તે નથી. કોઈ જરૂર નથી. બધે 24 તીર્થંકર ભગવાન સ્વયં બુદ્ધ હોય. એમને વૈરાગ્યનું કોઈ બાહ્ય નિમિત્તની જરૂર ના પડે. ઓકે, પ્રણામ ગુરુજી. સ્મિતાબેન. સર પ્રણામ સર. પ્રણામ. સર આપણે જયારે સમોઆસરણ રચાય ત્યારે જે ભગવાન દેશના આપે એના પછી દેશના થઈ જાય પછી ભગવાન વિચરતા જાય કે ક્યાંય બેસ, જેમ આપણે સાધુ મહારાજો ઉપાશ્રયમાં હોય એમ બેસે, એમ ક્યાંય હોય? ના, પેલા પ્રહરમાં દેશ ના આપે અને પછી પ્રભુ ત્યાંથી નીકળે અને પછી ભગવાનની જે પાદપીઠ હોય એના ઉપર ગણધર ભગવાન તો બેસી, પાદપીઠ એટલે પગ મૂકવાનું જે સ્થાન હોય ત્યાં ગણધર ભગવાન તો બેસી અને ગણધર ભગવાન દેશ ના આપે. તો એ લોકો રેસ્ટ ન લે કોઈ જે ભગવાન આ જયારે કે એટલે ભગવાન રેસ્ટ લેવા માટે દેવછંદો છે ને, ભગવાને રેસ્ટ લેવા માટે. અને એ આપણું ભોજન આ બી કરે છે ને, વાપરે બી છે ને, બધું કરે છે ને જે આપણને દેખાય નહીં. ભગવાનનો આહાર અને નિહાર આપણને ન દેખાય. અચ્છા, ચર્મચક્ષુ દ્વારા ન દેખાય. બરાબર છે. પ્રણામ. સૂર્યબાલાબેન. પ્રણામ ગુરુજી. પ્રણામ. હા ગુરુજી, આપણે હમણાં જે સ્તવન કર્યું ને નેમિનાથ ભગવાનનું, એમાં 19 દેવના દીધેલા અતિશય છે. શાંતિનાથ ભગવાનના સ્તવનમાં કર્મ ખપ્યાથી 11 અતિશય છે. અને એની પહેલું આદિનાથ દાદાનું હતું, એની અંદર 4 અતિશય મૂળથી લીધા. સરસ. હા, એટલે એ રીતે બધા અતિશય કવર થઈ ગયા છે. બહુ સરસ. પારુલબેન. પ્રણામ સર. પ્રણામ. સર, આમાં જે છે ને ચામર, ચક્કર, સિંહાસન એ બધું અષ્ટપ્રાતિહાર્યમાં છે. બરાબર. અષ્ટપ્રાતિહાર્ય. અને નીચે જે છે 19 દેવના જે કીધેલા છે એ 19 અતિશય એ આપેલા છે. સરસ. આપણા સ્તવન એટલે છેલ્લે લખે છે સેવા કરે સુરકોડી એમ. એટલે એમના 19 સેવા કરે સુરકોડી. કોડી દેવતાઓ જે છે સેવા કરે છે, આ અતિશય પોતે કરે છે. એ આ બધું બતાવે છે કે કનક કમલ એ બધું દેવતાઓ જ નથી ને, બધું જે છે. એટલે દેવકૃત અતિશયો આની અંદર લીધેલા છે. રક્ષાબેન. પ્રણામ સર. એક જિજ્ઞાસા છે. આ દેવછંદમાં તમે કીધું
કે પ્રભુ પહેલા પ્રહરમાં દેશના આપે પછી આરામ કરે. આરામ કરે એટલે કે સુઈ જાય એવું બધું નહીં હમણાં સમજવાનું. બોલી જાય હું unmute કર્યું છે. તો સર એટલે પછી એ પાછા દેશના આપવાની શરૂ કરે એમ? ના, જ્યારે પછી પેલી દેશના 16 ના પ્રહર કારણ કે દેશના પહેલા અને ચોથા પ્રહરમાં પ્રભુ દેશના આપે. નહીં તો પેલું આમ કે છે ને 16 પ્રહર પ્રભુ એ દેશના. તો માત્ર ને માત્ર મહાવીર સ્વામી ભગવાને, એ પણ લાગ લગાટ 2 દિવસ માત્ર મહાવીર સ્વામી ભગવાને જ આપી, બીજા કોઈ ભગવાને આપી નથી આવી રીતના દેશના. અચ્છા, એટલે એ પ્રમાણે. ઓકે ઓકે સર. જ્યોતિબેન પ્રણામ ગુરુજી. પ્રણામ. પ્રણામ ગુરુજી. પ્રણામ. આ ભગવાન શું વાપરે અને એમની ગોચરી કોણ લાવે? ગોચરી એમના શિષ્યો લાવે. શું લાવે? તો આપણે જે બોરાવ્યું હોય એ પ્રભુ વાપરે, પણ એ દેખાય નહીં આપણને. હા એટલે પણ બરાબર છે, જે ગોચરી લાવે આપણે જે બોરાવ્યું હોય એ પ્રભુ વાપરે. બરાબર. પ્રણામ ગુરુજી. ધર્મિષ્ઠાબેન પ્રણામ ગુરુજી. ગુરુજી, પ્રભુજી દેશના પહેલા પ્રહર અને ચોથા પ્રહરે આપે છે ને, તો પહેલા પ્રહરે દેશના જે સ્થળે આપી, પછી ચોથા પ્રહરે સાંજે જે દેશના આપે એ જ જગ્યાએ આપે કે પછી બીજે જાય? એનું વર્ણન અલગથી મેં કઈ સાંભળ્યું નથી કે જગ્યા એ જ રે બદલાય. વર્ણન સાંભળ્યું નથી કે. સંભાવના છે કે બદલાઈ પણ શકે. સંભાવના એવી લાગે છે બદલાઈ શકે. એ જ સ્થળ રહેવું કારણ કે પ્રભુ ત્રીજા પ્રહરમાં કદાચ વિહાર કરે તો સ્થાન બદલાઈ પણ જાય. અને જો સ્થાન ન બદલે તો બીજી જગ્યાએ પેલા પ્રહર બહુ વહેલું થઈ જાય ને, પહેલું પ્રહર, તો કદાચ એ સ્થાને ના પહોંચી શકે ને સવારમાં, એટલે બીજે જગ્યાએ આપતા હશે એવું અનુમાન કરી શકીએ આપણે એમ? ના ના, એની ભગવાન જે છે એ એની જગ્યાએ રે તો કોઈ વાંધો જ નથી, અને જો સ્થાન બદલાય તોય વાંધો આવે એમ નથી, કારણ કે ભગવાન ત્રીજા પ્રહરમાં વિહાર કરે. હા, એટલે મારું કહેવાનું એમ છે કે એની જગ્યાએ રહે ને ગુરુજી, તો રાત્રે તો વિહાર કરે નહીં, તો સવારમાં વિહાર કરે તો એ પહેલા પ્રહરે અહીંયા પહોંચી જાય. એટલે એવું ના વિચારો. સમવસણમાં ભગવાનની જ્ઞાન ભૂમિ છે, પ્રભુનું રાત્રિ રોકાણ સમવસણમાં અર્થ વિચારવાની જરૂર નથી. રાત્રિ રોકાણ તો જે ઉપાસા આદિ હોય કે જે કોઈ સ્થાન હોય ત્યાં જ સમજવાનું. હા, પણ ત્યાં જ્યાં એમને બીજે દિવસે દેવાની હોય દેશના, ત્યાં એ કઈ પહોંચવાનું હોય ને, એટલા માટે કહું અરે છું હું કે શું એવું પહોંચવાનું ક્યાં પ્રભુને? એક મિનિટ, પ્રભુ દાખલા તરીકે અમદાવાદમાં સાબરમતીમાં છે, સાબરમતીની બહાર જે સમોસણની રચના થઈ, પ્રભુ ત્યાં પહોંચી, ત્યાં દેશ ના આપે, વાર્તા પતી ગઈ. હા, એટલે પહેલા પ્રહરની ત્યાં દેશના આપી, બરાબર. પછી જો એ જ જગ્યા, પછી એ જ જગ્યાએ જો ત્રીજા પ્રહરની દેશના આપે ને, ત્રીજાની ચોથા પ્રહરની ચોથા પ્રહરની ચોથા પ્રહરની એ જ જગ્યાએ જો ચોથા પ્રહરની આપે, પછી બીજા દિવસે એમને જ્યાં જવાનું હોય ગાંધીનગર કે જે XYZ, તો ગુરુજી એ સવારમાં એટલો વહેલો વિહાર કરી શકે એ લોકો? એટલે જ હું કહું છું કે પ્રભુનો વિહાર ત્રીજા પ્રહરમાં હોય. હા, હું એમ જ કહું છું કે એ શક્યતા વધે છે એમ. પણ પ્રભુના વિહાર પણ કે આટલા બધા વિહાર હોય ની, મહિને એકાદ વખત વિહાર કરવાનો હોય. બરાબર છે, એટલે રોજે રોજના બહુ પ્રશ્ન આવે નહીં. संगीता हाँ प्रणाम गुरु जी। अभी गुरु भगवान विहार करते हैं तब उनके साथ जो शिष्य वगैरह रहते हैं वो भी उनके साथ साथ में विहार करते हैं? हाँ करे। और सब जगह देशना प्रभुना शिष्यो जो હોય એ વિહાર કરે પ્રભુની સાથે. सब जगह देशना जाते हैं? हाँ, भगवान आपे પહેલા અને છેલ્લા પ્રહર દેશના ફરજિયાત પ્રભુ આપતા જ હોય છે, પણ એ વખતે સમોસ રચાય જેવું જરૂરી નહીં. સુજાતાબેન પ્રણામ ગુરુજી. પ્રણામ. આપણે પાત્રાને તો ભગવાન તો કર પાત્રા એટલે હાથમાં જ વાપરતા ને? પ્રભુ જ્યારે દીક્ષા લીધી ત્યારે મહાવીર સ્વામી ભગવાન પહેલી વખત જે હતું એ શેમાં વાપર્યું? પાત્રામાં વાપર્યું. પછી કરપાત્રી. હવે જયારે શિષ્ય ગોચરી લઈને આવે છે તો પાત્રામાં જ લઈને આવશે. પછી હવે કઈ રીતે પછી એ પાત્રામાંથી કઈ રીતની વ્યવસ્થા હશે એ પછી આપણે વિચારણા થાય. ઓકે, હું અત્યાર સુધી એમ જ ભગવાન જેટલા ભગવાન છે બધા હાથમાં જ વાપરતા એમ એવું સમજતી હું. મહાવીર સ્વામી ભગવાન પહેલા ભગવાન જે છે પહેલી વખત ગૃહસ્થના પાત્રાઓ જે હતું એમાં પારણું કર્યું અને પછી બધું કરપાત્રી પ્રભુ રહ્યા હતા.
રશ્મિબેન? પ્રણામ સર. સર હવે અવાજ આવે છે બરોબર? આવે છે, આવે છે. જે ભગવાન આ રીતે ચામર ને છત્ર ને જે આકાશમાં ચાલે, યા પછી આ દેવસ્થાન જે બનાવ્યું હોય, દેવ છંદો ને બધું, તો સર જયારે સમોસરણ દેશના પતી જાય પછી એ બધું ક્યાં એ લોકો એ બધું દેવ આકાશમાં, બધું આકાશમાં ઉપાડી લે, આકાશમાં ચાલવા માંડે. એ બધું આકાશમાં. અને પ્રભુ સંતારે અને સર જયારે ભગવાન વિહાર કરે ત્યારે ત્યારે આકાશમાં એના વધારે રહે, ઉપર ઉપર આકાશ ઉપર ચાલ્યા કરે. એમ નહીં, એક જગ્યાએ હોય ત્યાં તો આકાશમાં સ્થિર રહે કે શું કરે? પ્રભુ ચાલે તો ઉપર ચાલે, પ્રભુ સ્થિર તો ઉપર સ્થિર રહે. અને ધ્વજ એની જગ્યાએ ભગવાનની આગળ આગળ ચાલતો જાય. પ્રભુ સ્થિર છે તો ધ્વજ સ્થિર રહે. અચ્છા. અને સર એક છેલ્લો ક્વેશ્ચન, સર અશોક વૃક્ષ જે છે એ ભગવાનની કાય કરતા 12 ગણું ઊંચું હોય, બરોબર? તો પછી ચૈત્ય વૃક્ષ જે હોય એ કેટલું ઊંચું હોય? અને અહીંયા અશોક યાદ વૃક્ષ નથી ઉપર હોય કે કેટલું ભગવાનની હાઈટ ની સાથે કેવો કઈક સંબંધ છે, પણ એ તમને યાદ નથી. એ હું ગુરુદેવને પૂછીને પછી કહીશ. ઓકે. પણ સર એ હોય અશોક વૃક્ષની ઉપર ને? અશોક વૃક્ષની ઉપર હોય. અને કેટલું હોય એવું પૂછીને કહું. સ્મૃતિબેન? ઓકે. પ્રણામ. પ્રણામ ગુરુજી. પ્રણામ. આપે કીધું કે સમવસ્ત્રણ દરેક વખતે પ્રભુની દેશના માટે જરૂરી નથી. હોય એવું જરૂરી નથી. થાય ખરું, ના એ થાય. પ્રભુના 4 મુખ્ય દેશ આપે પ્રાતિહાર્ય બધા હોય. સમવસ્ત્રણ ની વાત છે. પ્રાતિહાર્ય સમવસ્ત્રણ હોય તેમાં 4 મુખ હોય, બાકી જગ્યાએ 4 મુખ હોય એવું એકાંત જરૂર નહીં માની લેવાનું. ઓકે. પ્રણામ ગુરુજી. કામિનીબેન? હાલો. હાલો. હા, બોલો. હા, આ ચૈત્ય વૃક્ષ છે ને ઈ સર સમજાવો ને. ભગવાન જ્યાં જે જગ્યાએ પ્રભુ કેવળ જ્ઞાન પામ્યા હોય, જે વૃક્ષની નીચે, એ વૃક્ષ ચૈત્ય વૃક્ષ કહેવાય દરેક ભગવાન માટે. જે ભગવાન જે વૃક્ષ નીચે કેવળ જ્ઞાન પામે એ ચૈત્ય વૃક્ષ. જે અશોક વૃક્ષ હોય એની ઉપર એ વૃક્ષ હોય એને કહેવાય ચૈત્ય વૃક્ષ. તો દરેકમાં અશોક વૃક્ષ મતલબ જે ભગવાન હોય એની પાછળ એક જ વૃક્ષ મતલબ આપણને દેખાતું હોય એટલે ફિક્સ એ વૃક્ષ જે અશોક વૃક્ષ ફિક્સ, એની ઉપર જે હોય એ ચૈત્ય વૃક્ષ છે. ઓકે. બરાબર છે. સૂર્યભાઈ? પ્રણામ ગુરુજી. આ જે બંને વૃક્ષ છે અશોક વૃક્ષ અને ચૈત્ય વૃક્ષ, એ પૃથ્વી કાયના છે કે વનસ્પતિ કાયના? બંને વૃક્ષ પૃથ્વી કાય કે ગુરુજી વનસ્પતિ કાયના હોય તો બધા દીક્ષાર્થીઓ ત્યાં બેઠા હોય, કોઈ અડે નહીં ને? બંને વૃક્ષો સાના છે હું પૂછીને કહીશ. લગભગ તો વૈક્રિય હોવા જોઈએ, છતાં પૂછીને કહું. એટલે વૈક્રિય એટલે તો પૃથ્વી કાયના થશે ને? આમ તો ના, વૈક્રિય પૃથ્વી કાયના જરૂર. પૃથ્વી કાયમાં જીવ માનવો પડે, વૈક્રિયમાં જીવ ના હોય. અચ્છા. વિકુરવેલા છે. બરોબર. આર્ટિફિશિયલ છે. વિકુરવેલા છે. આર્ટિફિશિયલ, બરાબર ને? એટલે પેલું વનસ્પતિ કાયના પૂછીને કહું. હજુ ગુરુદેવ સાથે ચર્ચા કર્યા પછી કહીશ. ભલે. ધન્યવાદ ગુરુજી. ધર્મિષ્ઠાબેન? પ્રણામ ગુરુજી. ગુરુજી, મારા ખ્યાલ મુજબ અશોક વૃક્ષ છે ને એ આસોપાલવના પાન નો હોય. આસોપાલવ હોય ને, આસોપાલવ 2 જાતના આવે. એક લાંબો આસોપાલવ આવે અને એક ફેલાવા વાળો હોય. આ ફેલાવા વાળો લેવાનો, ઉભો વાળો નહીં લેવાનો. બરાબર છે. પ્રશ્ન અહીંયા એવો છે, પૃથ્વી કાયનો છે કે વનસ્પતિ કાયનો છે કે પછી આર્ટિફિશિયલ વૈક્રિયનો છે, એનો પ્રશ્ન વિચારણા કરવાની છે. 99% વનસ્પતિ. તો પછી એના પાંદડા પડે, એનું મૂળ ક્યાં? ચૈત્ય વૃક્ષ વગર મૂળ ઉપર કેવી રીતના વિચારણા કરવાની છે. ગુરુદેવ પાસે જાણી પછી કેવું કે પોતે મતિ કહેવાય ને. બોલો. ના ગુરુજી. હા, ગુરુદેવ પૂછ્યા વગર એમને ન બોલાય. ઓકે. સરસ. બધાને ખૂબ ખૂબ અનુમોદના. સરસ રીતે લોકો જોડાયેલા છો. બસ આ રીતના સતત સ્વાધ્યાય કરતા રહેજો.
જીન આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાય ગયું તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ.